તો ખેડા જિલ્લામાં સાબરમતી નદીનું પાણી ફરી વળતા રસિકપુરા ગામમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ધોળકા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે। ત્યારે ગામના અનેક ઘરોમાં 9 થી 10 ફૂટ પાણી ભરાઈ જતા લોકો પોતાના ધાબા ઉપર રહેવા મજબૂર બન્યા છે, જ્યાં પશુપાલકો 700 થી વધુ પશુઓ લઈ રસ્તા ઉપર આવી ગયા છે। ત્યારે આ જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં લઈ અને વહીવટીતંત્ર દ્વારા એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ખેડાના રસિકપુરા ગામે સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે। સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મારી પાછળ જે દ્રશ્યો છે, લોકો અત્યારે કેડસમાં જે પાણી છે તેની અંદરથી અત્યારે લાકડીના સહારે અત્યારે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। પાછળ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે અને ટ્રેક્ટર પર જે ઘણા લોકો ટ્રેક્ટરમાં બેસી અને રસ્તો પસાર કરી રહ્યા છે। આ એક ગામનો મુખ્ય માર્ગ છે, ત્યાં આગળ જે સાબરમતી નદી છે તેનો પાણી ભરી રહ્યા છે। પાછળ એક ટ્રેક્ટર પણ ફસાયેલું છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે એક ટ્રેક્ટર જે છે તે પાણીના પ્રવાહમાં ફસાયેલું છે અને તેની અંદર 4 લોકો હતા। તે 4 લોકોને તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ ટ્રેક્ટરને બહાર નથી કઢાયું અને થોડી વારની અંદર ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો છે તે અત્યારે જે પોતાનો કિંમતી સામાન લઈ અત્યારે બહાર નીકળી રહ્યા છે। આ ગામમાંથી હાલ તો 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે ગામની અંદર કોઈ વધારે વ્યક્તિઓ છે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સાબરમતી નદી છે તેના પાણી છે આ ગામમાં ઘૂસી ગયા છે। કેટી ગુજરાતી, વિજય રાઠોડ, ખેડા।